નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ વિશે આજે સમજીશું. મિત્રો, આગળ મેં વિડીયો તો બનાવેલા પણ એ ડિલીટ થઈ ગયેલા છે. પણ હવે ખબર નહીં કેમ શું થયું. ધ હ્યુમન રોબોટ વિશે આપણે સમજીશું. હ્યુમન રોબોટ એટલે શું? માણસ જેવો દેખાતો રોબોટ. બરાબર. રોબોટ એ ધીરે ધીરે સમય જતાં આપણા માનવ જીવનનું કામ ઘણું આસાન બનાવવા લાગ્યા છે. એવું નથી કે રોબોટ આપણા બધા જ ફિલ્ડની અંદર વપરાવા લાગ્યું. કન્સ્ટ્રક્શન કંપની હોય, બરાબર, મોટી મોટી બિલ્ડિંગો બનતી હોય, ત્યાં કંઈ ઝીણામાં ઝીણું કામ કરવા માટે પણ રોબોટ કામ લાગે છે. બરાબર. રોબોટ કામ એક્યુરેટલી કામ કરતા હોય છે. એટલે હવે જ્યાં માણસોની શોર્ટેજ ઊભી થાય ત્યાં હવે રોબોટનો ઉપયોગ થવા લાગ્યો છે ઘરના કામ કરાવવા માટે. બરાબર. ઘરની અંદર હવે એવું મિત્રો બની શકે કે પહેલાં આપણે નોકર રાખતા હતા, પણ હવે નોકર ઉપર વિશ્વાસ આવતો નથી, એટલે આપણે શું કરીએ? રોબોટ રાખીએ. રોબોટ બધું જ કામ કરે ઘરનું. આપણે પાણી માંગો તો પાણી આપે, સાફ સફાઈ કરવાનું કહો તો સાફ સફાઈ કરે, પેપર વાંચ તો પેપર વાંચે, બધા જ કામ કરતો હોય મિત્રો. તો અહીંયા આવા જ એક રોબોટની વાત કરીશું. એક પ્રેમ ચોપડા નામના વ્યક્તિ છે. નામ સાંભળ્યું હશે તમે. આપણે હિન્દી ફિલ્મોની અંદર પહેલાં વિલન તરીકે હતા પ્રેમ ચોપડા. બરાબર. તમારા મનમાં એમ થાય કે ભાઈ પ્રેમ ચોપડા એટલે પ્રિયંકા ચોપડાના ફાધર. ના, ખોટી વાત છે. આ તો પ્રેમ ચોપડા હિન્દી પિક્ચરોમાં એક વિલન તરીકેનો રોલ બહુ જૂના પિક્ચરોમાં ભજવતા. હવે એની એક થોડી ઘણી વાત આપણે સમજીશું કે પ્રેમ ચોપડા એક રોબોટ લઈ આવ્યા અને રોબોટનો શરૂઆતમાં એનો ઉપયોગ ઘરકામ માટે કર્યો. બરાબર. ઘરમાં કરિયાણું લાવવા માટે, ઘરની સાફ સફાઈ કરવા માટે, ઘરનું લોન એટલે કે ઘાસ કાપવા માટે, પત્રો મેલ કરવા માટે, ટીવીના સમાચાર બતાવે, આ બધું જ કામ કરતો રોબોટ. પણ ધીરે ધીરે એને લાગ્યું કે રોબોટના આ કામ માટે જો કરી શકતો હોય, કરિયાણું લાવી શકતો હોય મોટા મોલમાંથી, બરાબર, તો હવે મોટા મોટા જે શોરૂમ છે એમાંથી એન્ટિક વસ્તુઓ, જ્વેલર શોરૂમ છે એમાંથી વસ્તુ કેમ ના લાવી શકે? તો અહીંયા એનો મે આઈ હેલ્પ યુ સર ગ્રીન ધ શોર્ટ નેરો આઇડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. ગ્રીન એટલે આંખો ઝીણી કરીને બોલવા લાગ્યો કે હું તમને મદદ કરી શકું સર. નેરો આઇડ એટલે ઝીણી આંખો કરીને સેલ્સમેન બોલવા લાગ્યો. સુપર રોબોટ પ્લાઝાની અંદર ગયો. જેમાં આપણે ડીમાર્ટ મોટો શોરૂમ હોય ને એવી રીતે આ સુપર રોબોટ પ્લાઝા કે રોબોટથી ભરેલો શોરૂમ છે. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ વિથ આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. એને પ્રતિભાવ આપ્યો પ્રેમ ચોપડાએ, કહ્યું કે મારે રોબોટ ખરીદવો છે. તો એક આજે સેલ્સમેન ખરું ને ભાઈ મિત્રો, એ પણ એક રોબોટ જ છે. તો ફોર હેલ્પ સર, એમાં કોઈ મદદ કરી શકું? કમ્પ્લીટ ધ સેલ્સમેન. સેલ્સમેને વાત પૂરી કરી. ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. અમારી એક ખાસ સ્પેશિયાલિટી છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ. અમે એકદમ સારામાં સારા રોબોટ્સ તૈયાર કરીએ છીએ ઇન્ડસ્ટ્રી માટે, ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે. આપણે બાંધકામ કંપનીઓ જે કરતી હોય ને, બિલ્ડિંગો બનાવતી હોય, પ્લમ્બિંગ કરવા માટે, પ્લમ્બિંગ એટલે નળ ફિટિંગ કરવા માટે, એન્ડ ક્લિનિંગ ઘર સફાઈ કરવા માટે. બીજું કેરટેકર્સ. કેરટેકર્સ એટલે ઘરનીમાં વૃદ્ધ લોકો, બાળકોની કાળજી રાખવા માટે. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. અને આ બધા જે રોબોટ છે ને ફક્ત સ્પેશિયલાઇઝ કામ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર્સ લાઇક યુ. અમારી પાસે સૌથી સારામાં સારા તમારા જેવા ગ્રાહકો માટેના છે. ફોર ધ હોમ, ઘર માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એણે આ રીતે રેકોર્ડ પ્રોગ્રામની જેમ એને બોલ્યું. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. મારે એવું જ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપડા છે ને એવી રીતે બિઝનેસની અંદર બોલવા લાગ્યા. આમ જાણે મોટા સાહેબ હોય ને એવી રીતે બોલવા લાગ્યા. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall, glowing with fluorescent light. હવે આ જે સેલ્સમેન હતો ને
એ એકદમ લાઇટોથી ભરપૂર, નીચે સરસ મજાનો ગાલીચો પાથરેલો, કાર્પેટ પાથરેલી, બરાબર. અને ઉપરનો જે ભાગ હતો ને ડોમ શેપ હતો, આમ ગોળાકાર હતો, ઉપરની છત નહીં, સીધી નહીં પણ ડોમ શેપ કહેવાય. અને મોટો હોલ હતો અને ચારે બાજુ લાઇટોથી ઝળહળતો રૂમની અંદર લઈ ગયો. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. જે જમણી બાજુનો કોર્નર હતો એ બધો મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન થી, જે આ બધા ગ્રીન કલરના રોબોટ, આ બ્લુ સિલ્વર આ ગ્રીન રોબોટથી ભરેલો હતો. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક તો આમ તેમ ચાલતા હતા, જાણે એ ચાલવાની પ્રેક્ટિસ ના કરતા હોય. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ ઓફ આઉટ ઓફ ધ ઓપરેશન. જ્યારે કેટલાક હતા ને એ ચૂપચાપ બંધ કરીને મૂકી દીધેલા. કેટલાક ચાલતા હતા, ડેમો આપતા હતા, જ્યારે કેટલાક મૂકી દીધેલા, બંધ કરેલા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. હવે થ્રેશોલ્ડ એટલે શું વળી? એટલે આપણે ઘરનો દરવાજાની વચ્ચેની શાક કહેવાય ને, ઉમરોટ કહેવાય આપણે. જેવા પ્રેમ ચોપડા હોલના અંદર પ્રવેશ્યા, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ્સ આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. ગુડ ડે સર, તમારું સુપર રોબોટ્સ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમને આશા છે કે તમારી અહીંયા મુલાકાત અહીંયા સફળ રહેશે કે છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર રોબોટે મેટાલિક વોઇસમાં બોલવા લાગ્યો. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા બબડવા લાગ્યા. સુપર સમવોટ બિવાઇલ્ડર. થોડા કન્ફ્યુઝ તો હતા જ પ્રેમ ચોપડા, બરાબર. હવે શું થાય છે જુઓ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને ગર્વભર્યું સ્મિત આપ્યું. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. જ્યારે તેણે એક સેલ્સમેન જે હતો ને એ પણ રોબોટ જ હતો મિત્રો, અને એને હસવા લાગ્યો, સ્માઇલ આપ્યું, અને પછી તેણે આ એક અલગ જ પ્રકારનો હોલની અંદર રોબોટ હતો એના તરફ એને ધ્યાન દોર્યું. કે છે મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો અને આંગળી કરીને કહે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. આ જે રોબોટ છે ને બ્લુ કલરનો એ કહે છે તૈયાર કરેલો છે, પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. એટલે કે ઘરના કાર્યો કરવા માટે બનાવ્યો છે. ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન એટલે કે ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ કાપવા માટે, મેલિંગ લેટર્સ એટલે પત્રોને મેલ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે ટીવી પર પ્રોગ્રામ બતાવવા માટે, ટીવીના પ્રોગ્રામ અત્યારથી જણાવી દે કે ભાઈ અગાઉથી જણાવે કે ભાઈ આટલા વાગે પ્રોગ્રામ છે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. અને પેપરમાંથી રસપ્રદ સમાચાર તમને વાંચી સંભળાવે. કેટલા બધા કામ કરે જુઓ, એક જ ઘરના કામ કરે, સાફ સફાઈ ક્લિનિંગ કરે, અરેન્જિંગ એટલે વસ્તુ ગોઠવવાનું કામ કરે, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે જો સુપર માર્કેટમાંથી કરિયાણું પણ લેવા જાય. લો વિચાર કરો, આવું હોય તો મજા આવે. ટેન્ડિંગ ધ લોન, લોન એટલે ઘાસ કાપવાનું કામ કરે, મેલિંગ લેટર્સ પત્રોને મેલ કરવાનું કામ કરે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી ટીવીના પ્રોગ્રામ પણ અગાઉથી જણાવી દે, અને સમાચાર પત્રો પણ વાંચે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. થોડી વાર ક્ષણ માટે એનો થોભ્યો અને પછી પાછો વાત કરવા લાગ્યો. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. આના માટે તમારે રિમોટ કંટ્રોલ જોઈએ. શું જોઈએ મિત્રો? રિમોટ કંટ્રોલ ફોર કમાન્ડ, કમાન્ડ આપવા માટે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એનો મતલબ એમ થયો કે ઘરમાં બેઠા બેઠા હું સિટી માર્કેટની અંદર રોબોટની અંદર કમાન્ડ આપી શકું છું. આ પ્રેમ ચોપડા, એને પ્રેમ ચોપડાએ પૂછ્યું કે ઘરે બેસીને કે છે હું રોબોટને હું ડીમાર્ટમાં મોકલું અને એ જઈને ખરીદી કરી આવે, એવું શક્ય ખરું? ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. પણ એવું નથી હોતું મિત્રો. એ રોબોટની પણ અમુક ત્રિજ્યામાં જ કામ કરે, બરાબર. એનું રિમોટ આપણા જોડે હોય ને તો 1 કિલોમીટર સુધીનું રેડિયસ કહેવાય. વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર, 1 કિલોમીટરના રેડિયસમાં કામ કરે, ત્રિજ્યા કહેવાય રેડિયસ એટલે.
બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. બીજું તમને કહું કે આને આપણે રામસિંગ 070 નામથી ઓળખીએ છીએ. કયા નામથી? રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન સમજાવવા લાગ્યો. પ્રેમ ચોપડા નોટ. પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. જે સેલ્સમેન હતો ને એને ગ્રેટ એટલે પકડ, હાવભાવ, ગ્રીપ એટલે પકડ કેવી રીતે પકડી રાખે, મુમેન્ટ એટલે કેવી રીતે હલનચલન કરે, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એને બતાવ્યા, ડેમો બતાવ્યો, બરાબર ને સેલ્સમેન. અને કે આ બધા કામ કર્યા, ગેટ, ગ્રીપ, મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ બરાબર સારી રીતે વેલ ટ્યુન થયેલું અને ફિક્સ હતું. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા હતા ને આ ડીલથી સંતુષ્ટ થયા. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ. હું તમને એ કહેવા માગું છું આપણા બધા રોબોટની જેમ, એન્ડ અધેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને રોબોટિકના સિદ્ધાંતોને વળગીને, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગમાં 3 સિદ્ધાંતો એની અંદર સામેલ છે. ઇનબિલ્ટ એટલે શું? સામેલ છે. 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો. પ્રિન્સિપલ્સ છે મિત્રો, પ્રિન્સિપાલ નહીં. પ્રિન્સિપાલ એટલે આચાર્ય, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો મિત્રો. અને એ પણ રોબોટના પણ કેટલાક નિયમો, ડિસિપ્લિન હોય, કેટલાક રૂલ્સ રેગ્યુલેશન હોય. એ કયા? તો પહેલો નિયમ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એક છે રોબોટ તેના માલિકનું પાલન કરશે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માણસોને કોઈ દિવસ હેરાન નહીં કરે. અને થર્ડ છે, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એટલે કે રોબોટ છે પોતાની જાતને નુકસાન નહીં કરે. એટલે પાછું રિપીટ કરું, રોબોટ તેના માલિકનું પાલન કરશે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ તેના માણસોને કોઈ ઈજા નહીં પહોંચાડે. ત્રીજો, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને પોતાની જાતને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં. આપણે પ્રેમ ચોપડા હાર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો, એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. અને એ પહેલો સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત હતો? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. અને રોબોટ તેના માલિકનું પાલન કરશે. એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. અને તેને પ્રભાવિત કર્યું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર 2. તેણે બીજા પણ 2 સિદ્ધાંતોને ધ્યાન આપ્યું નહીં. હી નોડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ. એને બીજા 2 સિદ્ધાંતો ગમ્યા જ નહીં, પણ એનો પહેલો સિદ્ધાંત એના માલિકનું પાલન કરશે એ ગમી ગયો. અને પછી સહી કરી દીધી. સેલ ડીડ એટલે વેચાણ. હી નોડ ડિલાઇટેડલી, ખુશ થઈને માથું હલાવ્યું. એન્ડ અસાઇન કરવું એટલે સહી કરવી. ધ સેલ ડીડ ઉપર એટલે કે વેચાણ દસ્તાવેજ ઉપર. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એટલે કે કોન્ટ્રાક્ટ પેપર કહેવાય, કોન્ટ્રાક્ટ પેપર. રોબોટના કોઈ મિસયુઝ ન થાય એના માટે એને સહી કરી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિશ. અને હવે એને નોકર પણ મળી ગયો અને સાથી મિત્ર પણ મળી ગયો. અહીંયા આપણે